નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાર્ષિક પરીક્ષા 2024 માટે ખૂબ જ ઉપયોગી એવા ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમ પેપર સોલ્વ જોવા જવાના છીએ। આ તમને ખૂબ ઉપયોગી રહેવાનું છે પેપર। આમાં તે છે તમારા ઘણા બધા પ્રશ્ન પેપરની અંદર પૂછાઈ શકે છે, માટે તમે આ વિડીયો અવશ્ય જોજો। ખાસ કરીને તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને વિડીયો જરૂરથી કરજો, જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ આ વિડીયો લાભ છે એ મેળવી શકે। આ ઉપરાંત આપણી આ ચેનલ પર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટેના બધા વિડીયો મૂકવામાં આવે છે, જેમ કે આઈએમપીના વિડીયોઝ, બ્લુ પ્રિન્ટના વિડીયોઝ। તમે ખાસ બધા વિડીયો જોઈ શકો છો, તમે જો ત્યાંનો છે બેનિફિટ મળવાનો છે। તો ચાલો આ શરૂઆત કરીએ વિડીયોની। ધોરણ 9 વિશેષ સામાજિક વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા માટેનું મોસ્ટ આઈએમ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। તો વિભાગ એની વાત કરીએ સૌથી પહેલા સૂચના આપેલી છે અહીંયા વિભાગ એની અંદર નીચે આપેલા પ્રશ્નોના માગે મુજબ ઉત્તર આપવાના છે। એ તમારે દરેકનો એક એક ગુણ છે, કુલ વિભાગ તમારે છે 16 ગુણનો રહેવાનો છે। અને આપણી આ ચેનલ પર છે ધોરણ 9 સમાજનું છે જે મોડલ પેપર છે તે સોલ્યુશન અવેલેબલ છે, તમે તેમાં જોઈ શકો છો। એ પણ છે મોસ્ટ આઈએમ પેપર તમારા માટે બની શકે છે। સૌથી પહેલા આપેલું છે યોગ્ય જોડકા જોડો, એની માટે અ અને બ સેક્શન જોડવાના છે। પેલું આપેલું છે અંગ્રેજ સત્તાની શરૂઆત, તો તે ક્યારે થઈ હતી? તો જવાબમાં આવશે અહીંયા ડી એટલે કે પ્લાસીનું યુદ્ધ। ત્યાર પછી બીજું આપેલું શકુંતલા દેવી, તેમાં આવશે તમારે ગણિત શાસ્ત્રમાં માનવ સંગણક ક્ષેત્ર, જવાબમાં આવશે ઈ। ત્રીજું છે ભારતીય જનતા પક્ષ, તેમાં આવશે રાષ્ટ્રીય પક્ષ છે। ત્યાર પછી સુરખાબ, તે ક્યાં જોવા મળે છે? તો જવાબમાં આવશે કચ્છનું મોટું રણની અંદર છે સુરખાબ જોવા મળે છે। તો આ રીતે જોડકા તમારે જોડવાના રહેશે। આગળ ત્યાર પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પ્રશ્ન 5 આપેલું છે સ્વદેશી આંદોલનથી ઇંગ્લેન્ડને ખૂબ લાભ થયો છે, તો આ વિધાન તમારે ત્યાં ખોટું વિધાન છે। ત્યાર પછી લોક અદાલતની રચનાથી ન્યાય સસ્તો બન્યો છે, તો આ વિધાન તમારી ખરું છે। ત્યાર પછી ઉષ્ણકટિબંધી ખરાબ જંગલોમાં પાનખર ઋતુ હોતી નથી, તો જવાબ આવશે ખોટું, પાનખર ઋતુ હોય છે। ત્યાર પછી આગળ વધીએ, નીચેના પ્રશ્નના જવાબ એક શબ્દમાં આપવાના છે, આ પણ તમને જે પૂછાય છે। અહીંયા આપેલ પ્રશ્ન નંબર 8, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વનું નેતૃત્વ કયા દેશોએ લઈ લીધું હતું? તો જવાબમાં આવશે અમેરિકા અને રશિયાએ। ત્યાર પછી જાહેર હિતની અરજીઓ માટે કઈ અદાલતમાં કરી શકાય છે? તો જવાબમાં આવશે, તો જે આન્સર આવશે અદાલત અને રાજ્યની વડી અદાલતોમાં છે એ તમારે જાહેર હિતની અરજી કરી શકાય છે। ત્યારબાદ 10 આપેલો છે કેરળમાં કઈ ભાષા બોલવામાં આવે છે? તો જવાબમાં આવશે મલયાલમ। કઈ ભાષા? મલયાલમ ભાષા તમારે કેરળની અંદર બોલાય છે। ત્યાર આગળ વધીએ, એ તો આપેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કઈ ખાલી જગ્યા પૂરવાની છે, એટલે કે વિકલ્પ બારી ખાલી જગ્યા આપેલી છે। પ્રશ્ન 11 આપેલું છે ગાંધીજીએ કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ખાલી જગ્યા ગુણમંજી પરિષદમાં હાજરી આપી હતી, તો પહેલી, બીજી, ત્રીજી કે જવાબમાં આવશે અહીંયા સી એટલે કે બીજી પરિષદમાં છે હાજરી આપેલી હતી। તે પછી પ્રશ્ન 12 આપેલું છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો નિમણૂક ખાલી જગ્યા કરે છે, તો જવાબમાં આવશે બી એટલે કે રાષ્ટ્ર પ્રમુખ। કોણ કરે છે? રાષ્ટ્ર પ્રમુખ છે ન્યાયાધીશોની નિમણૂક કરે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 13 આપેલું છે કાશ્મીરનું ખાલી જગ્યા સરોવર ભૂગર્ભીય ક્રિયાઓથી રચાયેલું છે, તો જવાબમાં આવશે અહીંયા એ એટલે કે વુલર સરોવર। ત્યાર પછી આગળ વધીએ, યોગ્ય વિકલ્પ પસંદ કે ઉત્તર આપવાના છે। પ્રશ્ન 14 આપેલું છે ભારતે ઈસવીસન 1949માં કયા દેશ સાથે કાયમી અને શાંતિ મિત્રતા સંધિ કરી હતી? તો જવાબ આવશે સી એટલે કે ભૂતાન। ત્યાર પછી પ્રતિબંધિત કાયદા અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે? તો જવાબ આવશે અહીંયા સી એટલે કે 3 માસ। ત્યાર પછી 16મો પ્રશ્ન આપેલો છે નીચેનામાંથી કયો રોગ વિષાણુજન્ય રોગ નથી? તો જવાબમાં આવશે ડી એટલે કે પ્લેગ। પ્લેગ જે તમારે છે વિષાણુજન્ય રોગ નથી, અને આ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તમે જોથી આ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે, માટે ખાસ તેને છે ધ્યાનમાં રાખજો। તો હવે આપણે આગળ વધીએ, એક તમને માહિતી આપવાની છે કે તમે હજુ આપણા વોટ્સએપ જોઈન ન કર્યા હોય, આ ઉપરાંત ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પેજ વગેરે ફોલો ન કર્યા હોય તો ખાસ ફોલો કરી લેજો। ત્યાં તમને છે આપણી નવીન માહિતી મળતી રહેશે। આપણે કોઈ મટીરિયલ છે, પીડીએફ છે, બ્લુ પ્રિન્ટ છે, આ બધું ત્યાં વોટ્સએપ ગ્રુપમાં મૂકીએ છીએ, ટેલિગ્રામમાં મૂકીએ છીએ, તમે ખાસ તેને મેળવી શકો એ માટે બધા સોશિયલ મીડિયા ફોલો કરી લેજો। તમને લિંક નીચેથી મળી જશે, અથવા તમને આખા કોડ આપેલા છે બધાને સ્કેન કરીને પણ બધા મીડિયા સોશિયલ મીડિયાને ફોલો કરી શકો છો। આ ઉપરાંત ધોરણ 9ના છે અન્ય ઉપયોગી વિડીયો છે જે વાર્ષિક માટે ઉપયોગી છે, તે તમને નીચે લિંક મળી જશે, બધા વિડીયો જોઈ શકો છો, તમને ખાસ જરૂરથી ફાયદો થવાનો છે, માટે છે ખાસ બધા સોશિયલ મીડિયા ફોલો કરી લેજો, બાકીની વિડીયોઝને પણ જરૂરથી અભ્યાસ કરી લેજો। તો હવે આપણે આગળ વધીએ વિભાગ બી તરફ। તો વિભાગ બી સૂચના આપી, સૌથી પહેલા આપેલી સૂચના નીચે આપેલ પ્રશ્નના માગે મુજબ ઉત્તર આપવાના છે, એમાં છે દરેક પ્રશ્નના 2 ગુણ રહેશે। ખાસ તમને છે અહીંયા આ વિભાગ બી કુલ તમારે છે અહીંયા 18 ગુણનો રહેવાનો છે। કેટલા ગુણ છે? કુલ તમારે વિભાગ બી 18 ગુણનો છે। તો સૌથી આપેલ પ્રશ્ન 17 પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના શા માટે કરવામાં આવી? તેનો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો, અને ખાસ કરીને વિડીયો પોસ્ટ કરી તમે જવાબને વાંચી પણ શકો છો।
આ જેટલા પ્રશ્નો છે તમારા માટે ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક બધા પ્રશ્નો જરૂરથી તમારે તૈયાર કરી લેવાના રહેશે. આગળ વધીએ. પ્રશ્ન 18 આપેલું છે, નીચેના વ્યક્તિઓનો પરિચય 15-20 શબ્દોમાં આપવાનો છે. પેલું આવેલું છે મદનલાલ ઢીંગરા અને બીજું આવેલું છે અરવિંદ ઘોષ. આ પણ છે બંને અગત્યના પ્રશ્ન છે. તે પછી તેનો પ્રથમ પ્રશ્ન આપેલો છે મંગલ પાંડે અને ડોક્ટર સત્યપાલ. તમને છે આ બંનેમાંથી અથવા આગલા બેમાંથી કોઈ પણ બેમાંથી લખવાના રહેશે. એટલે તમે કોઈ પણ ચારમાં તમે કોઈ પણ બે જરૂરથી પેપરની અંદર લખી શકો છો. તમને પૂરા 2 માર્ક્સ જરૂરથી મળી જશે. ત્યાર પછી પ્રશ્ન 19 આપેલું છે, બિન જોડાણી નીતિનો અર્થ સમજાવો. તે પણ જવાબ સ્ક્રીનમાં જોઈ શકો છો. ત્યાર પછી 20 નંબરનો પ્રશ્ન આપેલો છે, શબ્દ સમજાવવાના છે. પેલું છે જવાબદાર સરકાર અને બીજું આપેલું સંયુક્ત યાદી. તેના અર્થમાં આપેલું છે લોકશાહી અને સમાજવાદ. આ બંને પણ સૌથી ઉપયોગી છે, સૌથી તૈયાર કરી લેજો. તે પછી આગળ વધે. પ્રશ્ન 21 આપેલું છે, પૂર્વ ભારતના રાજ્યો તથા બંગાળી પુરુષો તથા સ્ત્રીઓનો પહેરવેશ સમજાવો. આ પણ છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યારબાદ પ્રશ્ન 21 આપેલું છે, તમારી શાળામાં કેટલાક પ્રવાસીઓ આવે છે, તેમના પહેરવેશમાં પુરુષો ધોતિયું, જબ્બો અને સફેદ ટોપી પહેરેલી છે. વિદ્યાર્થીઓ કુતૂહલ વિચારે છે કે આ લોકો છે કયા પ્રદેશના લોકો હશે. વિચારીને જણાવો કે આ પ્રદેશ કયો છે, તેનો પહેરવેશ, ભાષા વિશે જાણકારી આપવાની છે. આ પ્રશ્ન જોવાથી પૂછાઈ શકે છે. આ પ્રશ્ન ટ્વિસ્ટેડ છે, પણ તમને આ પ્રશ્ન એક્ઝામની અંદર જોવા મળી શકે છે. માટે એક જ પ્રશ્ન છે, જોઈ લેજો. આગળ વધી પ્રશ્ન 22 આપેલું છે, તમારા રહેણાંક વિસ્તારમાં વિવિધ પ્રકાર થતી બાળમજૂરી અંગેની મોજણી હાથ ધરીને તેને અટકાવવાના ઉપાયો શું કરશો, વિચારીને જવાબ આપો. આ પણ તમને પ્રશ્ન આવી શકે છે. ત્યાર પછી પ્રશ્ન 23 આપેલું છે, ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા છે, સમજાવો. આ પણ પ્રશ્ન આવી શકે છે તમારે. ત્યાર પછી 24 નંબરનો પ્રશ્ન છે, ઓક્ટોબર હિટ એટલે શું. ત્યાર પછી પ્રશ્ન નંબર 25, નીચેના આપેલા સ્થળોની ઓળખ આપવાની છે. પેલું છે મલબાર તટ અને બીજું આપેલું છે ખદર. આ પણ અગત્યના છે. ત્યાર પછી પ્રશ્ન 26 આપેલું છે, જંગલમાંથી મળતી મુખ્ય વનસ્પતિઓ તેની ઔષધિઓની ઉપયોગિતા જણાવો. આ પ્રશ્ન છે મોડેલ પેપરમાં આવેલો છે, અહીંયા આપણે લીધેલો છે, કારણ કે આ પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી છે. તમે જરૂરથી આ પ્રશ્ન પણ જરૂરથી આવી શકે છે, માટે ખાસ આને તૈયાર કરી લેજો. આગળ વધે આપણે વિભાગ C ની વાત કરીએ. સૂચના આપેલી છે, નીચેના પ્રશ્નોના આશરે 50-60 શબ્દોમાં ઉત્તર આપવાના છે. એ પ્રત્યેકના 3 ગુણ રહેશે. કુલ વિભાગ C તમારે અહીંયા 24 ગુણો રહેવાનો છે. વાત કરીએ પ્રશ્ન 27 નંબરની, બીજા વિશ્વયુદ્ધની રૂપરેખા વિશે માહિતી આપો. આ પ્રશ્ન અગત્યનો છે, તેનો જવાબ તમે છે સ્ક્રીન પર જોઈ શકો છો અહીંયા. ત્યાર પછી પ્રશ્ન 28 આપેલું છે, સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ જણાવો, અથવા હેતુઓ કયા કયા છે, તમને એમ પણ આવી શકે છે. ત્યાર પછી અખંડ ભારતના નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલનો ફાળો શું હતો, સમજાવો. આ પ્રશ્ન ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ પ્રશ્ન મોડેલ પેપરમાં છે, આપણે અહીં રિપીટ કરેલો છે, કારણ કે આ પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી છે. મળી પાછે તમે આને જરૂરથી તૈયાર કરી લેજો. તો લોંગ પ્રશ્ન છે, લાંબો છે, પણ તમે જરૂરથી આનો યાદ રાખી શકો છો. ટૂંકમાં તમને પૂરા 3 માર્ક્સ છે જરૂરથી મળી રહેશે. તેનો અંતનો પ્રશ્ન આવેલો છે, જૂનાગઢનું એકીકરણ વિશે નોંધ લખો. આ પ્રશ્ન અગત્યનો છે. ત્યાર પછી ટૂંક નોંધ લખો, રાજ્યસભાની ઉપયોગિતા અને મર્યાદા. આ પ્રશ્ન અગત્યનો છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 31, લોકશાહી રથના 2 પૈડા છે. લોકશાહી રથના 2 પૈડા છે, સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ, કારણ આપો. આ પણ તમને છે પ્રશ્ન આવી શકે છે. આ પ્રશ્ન છે તમારી એમ પણ પૂછે કે શા માટે લોકશાહી રથના 2 પૈડા એટલે કે સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ છે. તમને આમ પણ પ્રશ્ન છે પૂછી શકે છે ફેરવીને, પણ આ આન્સર તમારે છે સેમ આન્સર આવવાનો છે. તે બાજુ પ્રશ્ન 32, પશ્ચિમ ભારતના મેળાઓ સમજાવો. આ પ્રશ્ન પણ તમને આવી શકે છે. તેનો અંતનો પ્રશ્ન આવેલો છે પ્રશ્ન 32, દક્ષિણ ભારતના લોકો કેવો પોશાક પહેરે છે. આ પણ આવી શકે છે. ત્યાર પછી ટૂંકનો લખો, લોકમતના વિજાણુ માધ્યમો. આ પ્રશ્ન છે મોડેલ પેપરમાં આપેલો છે, આપણે રિપીટ કરેલો છે, કારણ કે આ પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી છે. જ્યાં તમે છે સ્ક્રીન પર જોઈ શકો છો. તે પછી પ્રશ્ન 34 નંબરનો પ્રશ્ન, આતંકવાદી હુમલા બચાવવા માટે શું કરવું જોઈએ. એ પણ આવી શકે છે. તમને એમ પણ પૂછે કે આતંકવાદી બચાવવા માટે તમે શું કરી શકો, તો પણ જવાબ છે આ જ આવવાનો છે. આગળ વધે આપણે વાત કરીએ વિભાગ D ની. સૂચના આપેલી છે, નીચેના પ્રશ્નોના આશરે 80 ઉત્તર આપવાના છે. આ તમારો પ્રશ્ન છે પૂછે છે 4 માર્ક્સની અંદર. એ તમારે દરેકના 4 ગુણ રહેશે. કુલ વિભાગ D અહીં તમારે 20 ગુણનો રહેવાનો છે. પ્રશ્ન 35 આપેલું છે, ટૂંકનો લખો સાયમન કમિશન. આ પણ તમને પ્રશ્ન અગત્યનો છે, તેનો જવાબ તમે છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યાર પછી પ્રશ્ન 37 આપેલું છે, વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રે ભારત સાધેલી પ્રગતિ વિશે સવિસ્તાર નોંધ લખો. આ પ્રશ્ન છે ખૂબ જ અગત્યનો છે. ત્યાર પછી પ્રશ્ન 7 આપેલું છે,
ગુપ્ત મતદાન એટલે શું સમજાવવું? શું કાપ્યું છે ગુપ્ત મતદાન? આ મોસ્ટ આમ પ્રશ્ન છે, સમજાવવાથી આપણો પ્રશ્ન છે પૂછાઈ શકે છે, માટે ખાસ એને એકવાર તૈયાર કરી લેજો. તેનો અગત્યનો પ્રશ્ન આપેલો છે, લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ શું છે સમજાવો. આ પણ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તેનો જવાબ છે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને વાંચી પણ શકો છો. ત્યાર પછી પ્રશ્ન આ રીતે આપેલો છે, પૂર્વ વખતે શું કરવું અને શું ન કરવું જોઈએ સવિસ્તાર સમજાવો. આ પણ તમને જે જરૂરથી આવી શકે છે. ત્યાર પછી આગળ વધીએ. પ્રશ્ન 39 આપેલું છે, તમને આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની સ્થાનો દર્શાવો. કર્કવૃત, ભારતીય મહામરુસ્થળ, વુલર સરોવર અને બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન. આ બધા ઇમ્પોર્ટન્ટ છે અને ખાસ આપણી ચેનલ પર છે ધોરણ 9ના જે નકશા છે સમાજ વિષયના, તેના માટે અલગથી વિડીયો આવવાનો છે, અમને ખાસ નોંધ જોઈ શકો છો. તો આજના વિડીયોમાં આપણે છે ધોરણ 10 એટલે કે ધોરણ 9ના સમાજ વિજ્ઞાન વિષયના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે ફાસ્ટ પૈસા માટે તરત સોલ્વ થયું છે. આપણી આ ચેનલ પર ધોરણ 9ના બાકીના વિડીયો ઉપલબ્ધ છે, આઈપીના વિડીયોઝ, બ્લુપ્રિન્ટના વિડીયોઝ. તમે ખાસ જોઈ શકો છો, તમને સૌથી ફાયદો થવાનો છે. અને ખાસ તમને આ વિડીયો પસંદ આવે લાઈક જરૂરથી કરજો અને ખાસ વિડીયો શેર જરૂરથી કરજો કે બાકીના વિદ્યાર્થીઓને વિડીયો લાભ છે મળી શકે. તો આ વિડીયોમાં આટલું જ. અમને નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. વંદે માતરમ.